ये क्या है? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। શું જોવો છો ભૂરા કાકા? શું જોવો છો? આય ભગાય આય શું જોવો છો? એલા આ હું ઈ જોઉં છું કે આ પવલાન ફળિયામાં ભેંસું બાંધેલી છે, તો આ ભેંસું આટલી બધી તૈયારી છે. ઓલા ખીલે ભેંસ બાંધેલી છે તો એના મોઢેથી હાકર ગરકાવી દીધી. બોલ ખીલામાંથી. નો હોય કાકા. હા હા જો જો એની મને પૌલો આ ભેંસ નું દૂધ પીએ છે. પૌલો કોઈ દી આટલો બુદ્ધિશાળી થયો ને, પૌલામાં તો આટલી બુદ્ધિ આવી નહીં કોઈ દી. ભેંસમાં કેટલી બુદ્ધિ જોતો ખરો. આ છે ખીલામાંથી એને હાકર કાઢી લીધી. જો જો અત્યારના ડોબા તૈયાર જ હોય કાકા, માણા કરતા ડોબા તૈયાર હોય. એટલે હા એ તો મને ખબર છે ડોબા તૈયાર જ જોયા હતા, પણ ડોબાનું દૂધ પીતા હોય એ તો તૈયાર હોવા જોઈએ ને. આ ડોબા જેવા રહ્યા. હવે તો ડોબા તૈયાર થઈ ગયા. આ ડોબા જેવા પૌલો ની એનું દૂધ જ પીએ તો એટલા તૈયાર નથી. જો આને આ છે હાકર કાઢી લીધી ભેંસે. જો વાહ ભાઈ વાહ, ડોબા તૈયાર છે બોલો, પણ આ માણા તૈયાર નથી આટલા. મારે આવી બે ત્રણ ભેંસું પાલ લેવી છે. જોન તું. થોડી દેર કે બાદ દેખી ક્યા હુઆ. હરે રામ સીતારામ. તુલસી કેમ આવા થઈ ગયા છે? આ લગન ગાળો છે ને, ધૂળ માટી બધા ઉઠતા હોય ને, બધા રમતા હોય અહીંયા, ધૂળ માટી ઉઠતા હોય. આમાં ધૂળ છોડી ગઈ છે. કોનો ફોન આવ્યો? હાલો, બેંકના મેનેજર બોલું છું સર. બેંકના મેનેજર બોલે એમ ને? હા બોલો બોલો બોલો. સવારે તમે ફોન કર્યો તો સર? હા મેં જ તમને સવારે ફોન કર્યો તો, પણ તમારો ફોન એમાં એવું હતું કે ફોનમાં એમ બોલ્યા કે મેનેજર સાહેબ આરામમાં છે. એટલે પછી મેં કીધું તમે હુતાઈ છો, એટલે પછી મેં કીધું હવે છે ને અમારો મિસ કોલ જોઈશે ને એટલે સાહેબ ફોન કરશે બેંકે જઈને કીધું. એવું મને હતું. બોલું શું કામ હતું સર? એટલે એમાં એવું છે સાહેબ કે મારે છે ને મેં એવા સમાચાર સાંભળ્યા કે તમે લોન દો છો. હા સર, લોન આપી છે ને અમે. તેના ઉપર લોન લેવાની છે સર? હા મારે 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 ડોબા માથે લોન લેવાની હતી. હોબામાં લેવાની છે. એટલે હોબામાં નહીં ડોબા ડોબા. અરે અમારી ગામડાની ભાષામાં છે ને ભેંસું ને પાડા ને ગાયું બધા આમ જાતા હોય ને એને ડોબા કહેવાય. ડોબા. એ ડોબા માથે મારે લોન જોતી હતી સાહેબ. ઠીક, ડોબામાં. અરે ડોબા લેવાના છે સર? હા 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 મારે આ ડોબા લેવાના છે ને. મારે વધારે તો પાડિયું જ લેવાની છે. સર ગાડીઓ લેવાની છે? એ ગાડીયું નહીં સાહેબ, ગાડીયું નહીં, પાડિયું લેવાની છે. પાડિયું નાની નાની હોય ને એને પાડિયું કહેવાય. નાની નાની હોય ને, મોટા હોય ને ડોબા કહેવાય. ઠીક, પાડિયું. હા એટલે એની માથે મારે લોન લેવાની છે. પાડિયું માથે સાહેબ. હા 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 એટલે મને છે ને તમે લોન ની કઈક વ્યવસ્થા કરી દો તો વધારે સારું. લેવાના છે સર? હા દૂધથી જ લેવાની હોય ને, દૂધતા ડોબા લેવાના છે સાહેબ. એટલે શું છે અત્યારે દૂધ બૂધ નું બધું સારું હાલે છે ને, તો આપણું હાલી જાય એમ, બીજું કઈ નહીં. એમ નહીં તો મારે ખડેલી હોતન લેવાની છે, તો ખડેલી માથે મળશે? હડેલી એટલે શું? એ તો નવીન નામ સાંભળ્યું. એ હડેલી નહીં સાહેબ, હડેલી નહીં. હા જે વ્યાણું હોય ને ખડેલું કહેવાય. ખડેલા માથે લેવાની છે. ખડેલી ભેંસ કે ને, હા એની માથે લેવાની છે. તો એની માથે દિયો છો લોન? હા સર આપી છે ને, લોન આપી છે. હા તો સારું લ્યો, મારે લોન જ લેવાની છે. તો કાગળિયા બાગળિયા તમને પોગાડું? હા ડોક્યુમેન્ટ આપવાના છે સર. એમની બાજુમાં કોણ બોલે? કોઈ નહીં ભૂરા કાકા. એલા ભલા માણા, આ તું શું હવે નંબર ફેરે કરે? પૌલો બોલે ને? ઈ તો પૌલો જ હોય ને. અરે તારી ભલી થાય. એલા કાકા બનાવવાના ધંધા રેવા દે, બનાવવાના હતા. આ પૌલો બોલે લ્યો. એલા બેંક વાળા સાહેબ ને ફોન માર્યો તો ના, પૌલા ને કાં લાગી ગયો? ભૂરા કાકા ડોબા મોકલું? એલા નથી લેવા ડોબા. એ મુઈક નથી ડોબા લેવા. તું સો ને એક ડોબો તો શું અમારામાં નથી લેવા. આપડે બધા ડોબા છે ભાઈ, નથી લેવા દે. મૂકી દે ફોન, મૂક તું. અરે તારી ભલી થાય. હા એની માને પૌલા ને લાગી ગયો. સાહેબ ને લગાડવાનો હતો. હા મારા બેટા મને બનાવે છે લ્યો. આવું ગઈઠા માણા નું એવું છે બધું.